ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લોકો પ્રશ્ન કરી રહ્યા હતા અથવા તો કોમેન્ટ કરી રહ્યા હતા એ બાબતે કે ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થશે, તો પરિપત્ર જે આવ્યો છે જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યો છે, જે પરિપત્ર સિવિલિયન સ્ટાફની ફાળવણી માટેનું છે કે જેમાં જે 5 જિલ્લા આપવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, એ 5 જિલ્લામાં પોલીસ સ્ટાફ હાજર રહેવા માટેની એક પરિપત્ર આવ્યું છે અને એમાંથી તમે 17/9 થી 30/9 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ આ પરિપત્રમાં જોઈ શકો છો. અને સાથે કયા કયા જિલ્લા ફાળવવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો અમદાવાદ શહેર છે, વડોદરા શહેર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે અને ગાંધીનગર છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગુજરાત પોલીસમાં જે ડીવી લિસ્ટ બહાર પડી છે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે તારીખ આપેલી છે 17/9/2025 થી 30/9/2025, એટલે સપ્ટેમ્બરના અંત સુધીમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમામનું કમ્પ્લીટ કરવામાં આવશે. ઓક્ટોબરમાં એવું હોઈ શકે કે મેરિટ લિસ્ટ આવી શકે અથવા તો હવે PSIનું પણ ટૂંક સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની 2 ગણા યાદી પણ બહાર પડી શકે છે. તો એના માટે હવે ઉતાવળ કરવાની જરૂર નથી. અને સાથે જે લોકો ફોર્મ ભરવાની વાત કરતા હતા, એનેક્સર ફોર્મ છે, જે કેડર સિલેક્શનનું ફોર્મ છે, એના વિશે વિડીયો લાવો. તો આપણી ચેનલ પર જે રેગ્યુલર વિડીયો જોતા હશે અને સબસ્ક્રાઈબ કરેલ હશે એમને ખબર હશે કે આપણે ઓલરેડી 14 મિનિટનો જ્યારે તમારે કોન્સ્ટેબલની એક્ઝામ કમ્પ્લીટ થઈ ત્યારે આપણે વિડીયો બનાવેલો હતો અને એ બાબતે 6 થી 7 હજાર વ્યૂ લગભગ કમ્પ્લીટ થવા આવ્યા છે. તો ચેનલ પર 14 મિનિટનો વિડીયો છે, એમાં એનેક્સર 3 ફોર્મ, બિન હથિયારી SRPF કેડર સિલેક્શનનું ફોર્મ આવતું હોય છે, એ તમને ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને તમારે ભરવાનું હોય છે. એ ફોર્મ કેવી રીતે ભરવું અને સાથે જે ડિટેલ ભરવાની હોય છે, ઝેરોક્સની કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તમામ માહિતી આપણે 14 મિનિટના વિડીયોમાં આપેલી છે. તો એકવાર ચેનલ પર આટો મારી એ વિડીયો સંપૂર્ણ તમે જોઈ લેજો. તો જે લોકોને ઘણા બધા કોમેન્ટ હતા એનેક્સર 3 ફોર્મ વિશે અને જે કેડર ફોર્મ વિશે અને સાથે 1978ના પુરાવા વિશે, તો એ આપણે કહી દઈએ કે SC/BC કેટેગરી કે જે OBC કેટેગરી કાસ્ટમાંથી આવતા હોય એ લોકોને જે જનરલમાં મેરિટ ન જાય અને પોતે જનરલમાં ફોર્મ ન ભરેલું હોય, SC/BC કેટેગરીમાં ફોર્મ ભરેલું હોય અને તમારું અનામતનો લાભ લેવા માંગતા હોય તો 1978નો પુરાવો તમારે દેવો જરૂરી છે. અને સાથે એમાં તમારે 1978ના પુરાવામાં તમારે જો કાકા, દાદા, પિતા અને ફઈ આ 4 સંબંધ આપણે કીધા છે, એમાંથી કોઈનું પણ LC હોય 1978 પહેલાંનું શાળા છોડ્યાનું LC એ તમે આપી શકો છો, અથવા કોઈ 7/12/8ની નકલ હોય અથવા તમે કોઈ નવી મિલકત લીધું એ આપી શકો છો. તો એ તમે વાંચો તો 1978 પહેલાં ગુજરાત રાજ્યમાં રહેતા હતા અને તેમની જાતિ તે સમયે પછાત વર્ગમાં નોંધાયેલ હતી. તો આના માટે જરૂરી પુરાવા નીચે મુજબ આપેલા હોય છે. જન્મ મરણની નોંધણી છે, જમીન મિલકતના દસ્તાવેજ છે, 1978 પહેલાંના જમીન દસ્તાવેજ છે, પૂર્વજોના નામ અને જાતિ હોય એમાં આપેલ, એ સાબિત કરવાનું છે કે તમે ગુજરાતના રહેવાસી છો અને સાથે તમારી જાતિ SC/BC કાસ્ટમાં આવતી હોય છે અને તમને અનામતનો લાભ મળવાપાત્ર છે. અને શૈક્ષણિક દસ્તાવેજો જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપણે કીધું છે અને અગાઉ આપણે જે ફોર્મનો પ્રેક્ટિકલ વિડીયો બનાવેલો હતો કેવી રીતે ડિટેલ ભરવાની છે એમાં પણ કીધેલ છે. અને સાથે જે બીજો છે વસવાટનો પુરાવો, આ જાતિનો પુરાવો અને વસવાટનો પુરાવો, તો એના માટે પણ આપણે કીધેલ છે કે તમે કોઈ પણ પરિવારમાં દાદા, પપ્પા, કાકા અથવા ફઈ એ 4 સંબંધમાંથી કોઈ પણ 1978 પહેલાંનું LC અથવા નોકરીનું કોઈ સરકારી નોકરીમાં લાગેલો હોય તો એનો પુરાવો અથવા વેરાની પહોંચ હોય અથવા તમારી પાસે કોઈ નવી મિલકત લીધી હોય, 7/12/8ના નકલ હોય, એ પુરાવા તમે જમા કરાવી શકો છો. હજી કોઈને આના વિશે કંઈ પણ ખબર ન પડતી હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિડીયોને લાઇક કરી ત્યાં જોડાઈ જજો. સાથે સાઈડમાં હાઇપનું ઓપ્શન આપેલ છે, હાઇપ ઓપ્શન પણ ક્લિક કરી દેજો સાથે. તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની 2022નું જે કેન્દ્ર હતું ત્યાં તમને પોસ્ટર મળી જશે. તો આવી રીતે જે નવું કેન્દ્ર યાદી આવી છે 5 જિલ્લામાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે, તો ત્યાં તમારે પોસ્ટર આવી રીતે મારેલા જશે. તમારે કેટલી ગોઠવણી કરવાની છે, કેટલી નકલ જોડવાની છે, એટલે આની ચિંતા કરવાની નથી. અથવા તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો તમને અલગથી તારીખ પણ આપવામાં આવશે, જે તારીખ પ્રમાણે તમારે ફરી હાજર થઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. તો એટલી બધી ચિંતા નથી કરવાની. તમે હાજર થઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો, ત્યારબાદ ફાઇનલ મેરિટ યાદી આવશે. ત્યાં સુધી આપણે ચેનલ પર બન્યા રહો, સબસ્ક્રાઈબ કરી રાખજો. મળીએ નવા વિડીયોમાં. અને 14 મિનિટનો વિડીયો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એનેક્સર ફોર્મ અને કેડર સિલેક્શન ફોર્મ વિશે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.